એક અવાજ, એક ધીમી ધૂન, કોઈ દૂરથી ગીત ગાતા ગાતા આવી રહ્યું હતું. મેં નજર ફેરવી તો એક વૃદ્ધ દાદા પોતાની સાથીદાર સાયકલ સાથે મજાથી ચાલ્યા આવતા હતા. મારું મન આ દ્રશ્યમાં ફસાઈ ગયું અને મેં તેમને રોકીને ઉત્સુકતાથી પૂછ્યું, એવું તો શું છે દાદા, જે તમને આવી પરિસ્થિતિમાં પણ આટલા ખુશ રાખે છે? ત્યારે ધીરુભાઈએ કહ્યું, મારું કામ મને રોટલી આપે છે અને જ્યારે તે કામ આનંદથી કરવામાં આવે ત્યારે તે રોટલીનો સ્વાદ અનેરો થઈ જાય છે. પછી તેમણે કહ્યું, પાણી પીતા પીતા તેમણે કહ્યું કે આવા તડકામાં આ ઠંડુ પાણી અમૃત જેવું લાગે છે. મેં મારી કેપ ઉતારી અને દાદાને આપી. ત્યારે તેણે હળવા હાસ્ય સાથે કહ્યું, યહ મેં નહીં લે सकता, मुझे छांव देकर कोई धूप में चले वो मुझे मंजूर नहीं है, वैसे भी मुझे ये धूप की आदत लग चुकी है. વાતો કરતા કરતા મારી તેમના પગ પર નજર પડી. તેમના ચપ્પલ જાણે દાદાના પગના દુખાવાની વાત કરી રહ્યા હતા. એ બોલ્યા, મહિના હો ગયા ये टूट गए, कभी ना कभी मैं नए ले ही लूंगा. મેં કહ્યું, ક્યારેક નહીં, આજે જ. અને હું ચપ્પલ લઈને પરત આવી. જ્યારે તેમણે પગમાં પહેર્યા તે જોતા જ રહી ગયા. કદાચ લાંબા સમય પછી કોઈએ તેમના પગ સામે જોયું હશે. મેં પૂછ્યું, તમને કયું ફ્રૂટ ભાવે? તેમના શબ્દોએ મારું દિલ તોડી નાખ્યું. फलों का स्वाद तो मैं कब का भूल चुका हूँ, मुझे तो बस रोटी का स्वाद ही याद है. મેં નજીકમાંથી કેરી ખરીદી અને દાદાને આપી. મારી કેપ લેવાનો ઇનકાર કર્યો હતો, જેથી હું આ લઈ આવી અને તેમણે આ રાહતના કાપડને માથે બાંધ્યું અને ગીત ગાવા લાગ્યા. આ વખતે ગીતની લઈ અંદરથી આવતી હતી. ગીત સાથે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એ ગીત ના હતું, તેઓ પોતાનું આખું જીવન ગાઈ રહ્યા હતા. આ ગીતે બધું જ કહી દીધું. પીડા, એકલાપણું, ઝંખના. મેં તેમના ખિસ્સામાં થોડા પૈસા મૂક્યા. ત્યારે તેમણે પોતાના અનુભવની એક ઊંડી વાત સમજાવી. જીવનમાં ક્યારેક જ્યારે કોઈ ના હોય, જીવન નીરસ લાગવા માંડે, ત્યારે ગીત ગાવા માંડશે અને બધું જ ધીમે ધીમે ઠીક થઈ જશે. અને પછી તેઓ જીવનની થાકેલી સાયકલને આગળ ધપાવતા, ગીતો ગાતા, પીડાઓને પીતા પીતા ચાલતા થયા.